वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। हे आदिदेव सूर्यनारायण, तमने हूँ नमस्कार करूँ छूं। हे प्रकाश आपनार, हे भास्कर, तमे प्रसन्न थाओ। हे दिवाकर देव, तमने हूँ नमूँ छूं। हे तेजवाळा देव, हूँ तमने वारंवार नमस्कार करूँ। तो आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। आवा देवने हूँ वारंवार नमस्कार करूँ छूं। पुरसा शिरसा सृष्ट्वा मनसा वचसा तथा षष्ठ पदभ्याम कराभ्याम धातुभ्यामेद संलक्षणम। शरीर में छाती, माथु, आँख, मन, वाचा, पग, हाथ, घूंटण एम अंगो वडे कसता એટલે કે અંગો વડે કરાતા નમસ્કાર સાષ્ટાંગ નમસ્કાર કહેવાય છે। આના વડે નમસ્કાર જે આંખથી કરાય, નમસ્કાર પગથી કરાય, હાથથી કરાય, અહીં કહે છે એવા જે નમસ્કાર છે એને સાષ્ટાંગ નમસ્કાર કહેવામાં આવે છે। આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ એમાં 279મો દિવસ છે। આજ શુક્રવારે આપણે એકાદશા સ્કંદના 10મા અધ્યાયમાં ઉદ્ધવે ને ભગવાને વર્ણાશ્રમ ધર્મ સમજાવ્યો એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણ, પછી બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, આ 8 વાતો ઉદ્ધવને ભગવાને બહુ સરસ રીતે સમજાવી છે, એનો આપણે વિચાર કર્યો હતો। આશ્રમ વ્યવસ્થામાં ચતુરાશ્રમનું વર્ણન છે, 16 સંસ્કારો છે, તે બધું આપણે વિસ્તારથી જોઈએ। હવે ભગવાને જે અહીંયા ઉદ્ધવને જે કીધું વિસ્તારી આશ્રમ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાને આશ્રમ વ્યવસ્થાના બારામાં જે કહ્યું છે તેનો આપણે વિચાર કર્યો। માનવી જીવનમાં સંસ્કારની અતિ આવશ્યકતા છે। જેમ માટી ઉપર સંસ્કાર થાય, કપાસ ઉપર સંસ્કાર થાય, સોના ઉપર કે હીરા ઉપર સંસ્કાર થાય તો એની કિંમત જેમ વધે, બરોબર ને, તો એમ માણસ ઉપર પણ સંસ્કાર થવા જોઈએ। એનો પણ આપણે ખૂબ આ અધ્યાયની અંદર ખૂબ વિચાર કર્યો। હવે આવે છે એકાદશ સ્કંદનો 10મો અધ્યાય, 4થા શ્લોકથી આપણે શરૂઆત કરવાની। નિવૃત્તમ કર્મ સેવેત પ્રવૃત્તમ મત્પર સત્યજેત વિજ્ઞાસાયમ સંપ્રવૃદ્ધો નાદ્રિયેત કર્મ સૌદનમ। ભગવાન કહે છે તે વારામાં આપણે નિસંદેશ છીએ। ભગવાને બહુ સરસ કીધું છે કે મનુષ્ય નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ। બધા જ કર્મો ભગવાનને અર્પણ કરી દેવા, સકામ કર્મો ક્યારે ન કરવા। આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઈચ્છા થાય ત્યારે વિહિત કર્મનો પણ આદર કરવો જોઈએ। ત્યાર પછી
બહુ સરસ આગલા શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. સમાનાભિક્ષસેવેત નિયમાન મત્પરક્વાસદિ મદભિઘ્નમ ગુરુ શાંતો મુપાસીત યદા ક્રમમ અમાન્ય મત્સરો દક્ષો નિર્મમો દ્રઢ સોહદ અસત્વરો જિજ્ઞાસુ સુયુર મોગવાકમમ અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, પરિગ્રહ જેવા યમોનું પૂર્ણપણે પાલન કરવું. યમ અને નિયમ આ ભગવાન અત્યારે ઉદ્ધવને સમજાવે છે કે 5 યમ છે અને 5 નિયમો છે. એ 5 યમ અને નિયમો હું તમને સમજાવું છું એમ કરીને ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, અહિંસા, સત્ય, અસ્તે, બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા યમોનું પૂર્ણપણે પાલન કરવું જોઈએ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરની ઉપાસના આ 5 નિયમો છે. તેમનું યથા સાધ્ય પાલન કરવું જોઈએ. મુજ પરમાત્માને જાણનારા શાંત સ્વભાવવાળા ની મારું જ સ્વરૂપ માનીને ઉપાસના કરવી. ગુરુ સેવા નિષ્ઠ ભક્તે અભિમાનનો ત્યાગ કરવો. કોઈ પ્રકારનો મત્સરતાનો ભાવ ન રાખવો. દક્ષ એટલે આળસ છોડીને સેવા કરવી. દેહ, ઘર વગેરેમાં મમતા ન રાખવી. ભગવાનની જેમ ગુરુચરણોમાં દ્રઢ ભક્તિ રાખવી. તત્વ જિજ્ઞાસાને કોઈ પ્રકારની અધીરાઈ ન રાખવી. કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવી નહીં અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું. આવું અહીંયા અત્યારે ઉદ્ધવને ભગવાન બહુ સરસ રીતનો ઉપદેશ આપતા સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ 5 નિયમો અને 5 યમો સમજાવતા કહે છે કે આટલા જેને ભક્તિ કરવાની છે, જેને ભગવાનના ખોળામાં જઈને બેસવાનું છે, એવા ભાગવતોએ આ 5 નિયમો અને 5 યમનું પાલન કરવું જોઈએ. શરીરની અંદર ક્રિયાઓ, શ્વાસ લેવો, હૃદય ચલાવવું, પાચન કરવું વગેરે હું કરતો નથી, બીજો પણ કોઈ કરતો નથી. તેથી યથાર્થતાથી સિદ્ધ થાય છે કે ભગવાન અંદર બેઠા છે. આ યમ નિયમ સમજાવતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન અત્યારે ઉદ્ધવને કહે છે કે આ જે 5 યમ અને 5 નિયમનો જે સ્વીકાર કરે છે ને એ પરબ્રહ્મ પરમાત્માને પામી જાય છે. અને અહીંયા એક સિદ્ધાંત ભાગવતકાર બહુ સારી રીતે રજૂ કરે છે કે શરીરની અંદરની જે ક્રિયાઓ છે ને એ ક્રિયાઓ હું પણ કરતો નથી, સગા સંબંધીઓ કોઈ કરતા નથી. અંદર કોઈ એવી શક્તિ બેઠી છે કે જે અમારું ખાધેલું પચાવે છે, પચાવ્યા પછી કચરો અલગ કરે છે, શુદ્ધ લોહી બનાવી અને અંગૂઠાથી માથા સુધી આ લોહી પ્રસાર કરવાનું કામ અંદર રહેલી કોઈ શક્તિ કરતી રહેલી છે. તેથી અંદર પરમાત્મા છે એ સિદ્ધ થાય છે. આમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન ઉદ્ધવને આ તત્વજ્ઞાન સમજાવે છે કે પ્રત્યેક ક્રિયા હું કરતો કરી છે. આપણે કોઈ જેમાં પછી આપણે નાના હવે જેમાં છે થોડુંક વધારે તો હવે પાચન તો મારે કરવું જોઈએ ને. ખાધું તો મેં ખરું, હોજરીમાં તો નાખ્યું, પણ પાચન મારે કરવું. આપણે કરીશી ના 12:30 1 વાગે જમી લઈ, સરસ મજાનું ભોજન હોય, દરરોજ ખાતા હોય, કદાચ સારું ભોજન હોય તો એકાદી રોટલી વધારે પણ હોય જાય અને પછી પથારીમાં હુઈ તો ભગવાન કહે છે પચામ્યનમ ચતુર્વિધમ. તું બેટા 4 પ્રકારનું અનાજ ખાઈને જે પથારીમાં સૂતો છો ને, હવે તારે કંઈ ક્રિયા કરવાની જરૂર નથી. અંદર અહમ વૈશ્વાનરો ભૂતવા અગ્નિનું રૂપ ધારણ કરીને હું બેઠો છું અને તારું ખાધેલું બધું જ અન્ન પચાવવું છું. આટલી અહીંયા શાસ્ત્રકારો આપને સમજાવે છે કે આની પ્રત્યેક શરીરની અંદર આંખથી માંડી અંગૂઠાથી માંડી હું કોઈ પ્રક્રિયા હું કરતો નથી. તો એનો અર્થ એવો થયો કે કોઈ આ પ્રક્રિયા અંદર કરીને આવી રીતનું કરતો રહેલો છે. તો એ ભગવાનને રોજ નમસ્કાર કરવા જોઈએ. એમ અહીંયા કહે છે કે ભગવાનની ઊંઘ કેવી રીતે મળે છે. આપણી બુદ્ધિમાં આ સિદ્ધાંત સ્થિર થયો છે, તેને કોઈ હલાવી શકે તેમ નથી. પણ ભગવાનની ઊંઘ મને કેવી રીતે મળે
આ પ્રશ્ન ઉપાડીને ભગવાને ઉદ્ધવને યોગ કહેવાની શરૂઆત કરી દીધી છે. ભગવાન અત્યારે અહીંયા યોગ અને યોગના જે નિયમો છે ને એ ભગવાન ઉદ્ધવને અત્યારે સમજાવે છે. યોગથી થવાવાળું જ્ઞાન એટલે કે અનુમૈતિક એટલે કે અનુમાનથી થયેલું જ્ઞાન નથી, તે સાક્ષાત્કાર તરીકે થયેલું જ્ઞાન છે. આપણને જે અનુભૂતિ શરીરની અંદર જે થાય છે ને એ અનુમાનથી થતી નથી. જ્ઞાન અનુમાન આપણે બાંધી છીએ ભગવાન હોય તો હોય, આ અનુમાન બાંધવાનું નથી. કામ થતું રહેલું છે. શરીરની પ્રત્યેક ક્રિયા, હું જ્યારે ઊંઘતો હોય પણ ત્યારે મારું હૃદય ધબ 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 ધબકતું રહેલું છે. આ કોઈ કરનાર છે એ ખાલી અહીં કહેશે કે ઈ જ ભગવાનનો સાક્ષાત્કાર છે, કે આપણી અંદર વિશ્વંભર આવીને બેઠો છે અને મારું દરેક પ્રકારનું જે કાર્ય છે ને એ કામ કરે. આ ખાલી અનુમાન નથી. અનુમાનથી ઘણીવાર આપણે ઘણા અનુમાનો કરતા હોય પણ અહીંયા અનુમાન નથી, પણ સાક્ષાત્કાર છે. આપણને 24 કલાકમાં એવા ઘણા બધા અનુભવો થાય છે કે જે ક્રિયાની અંદર હું ક્રિયા કરતો નથી પણ છતાંય ક્રિયા થાય કે નથી થતી, બધી જ ક્રિયાઓ થાય છે. ખાધા પછી પાચન થાય છે, પાચન થયા પછી કચરો જુદો થાય છે અને એમાંથી સુંદર મજાનું શુદ્ધ અને અશુદ્ધ બંને લોહી થાય છે. એમાંથી અશુદ્ધ લોહીને શુદ્ધ કરવાનું કામ પણ ભગવાન કરે છે. આવી રીતનું અંગૂઠાથી માથા સુધીની જે પ્રક્રિયાઓ છે ને એ બધી ભગવાન કરતો રહેલો છે. તેથી અનુમાન નથી, એમ અનુમાન કરતા નથી કે હોય તો ભગવાન હોય તો હોય, એમ નહીં. ભગવાન સાક્ષાત્કાર જ અમારું જીવન ચલાવતા રહેલા છે. યોગથી થવાવાળું જ્ઞાન અનુમૌતિક એટલે કે અનુમાનથી થયેલું જ્ઞાન નથી, તે સાક્ષાત્કાર રીતે થયેલું જ્ઞાન છે. જ્ઞાન બે પ્રકારના હોય છે. જે બુદ્ધિ સ્વીકારે છે તેને અનુમૌતિક જ્ઞાન કહેવામાં. આપણી બુદ્ધિએ સ્વીકારી લીધું ભાઈ કે હું જે કાંઈ કરું છું પ્રત્યેક ક્રિયા હું કાંઈ કરતો નથી. મારી માસી કે ઘરવાળી કે મારા કુટુંબજનો કોઈ આ અંદર ક્રિયા કરતી નહીં. અંદર ક્રિયા કરનાર કોઈ શક્તિ છે એ બુદ્ધિથી માણસે વિચાર કરી લેવો જોઈએ. તેથી અહીંયા વેદવ્યાસ જ્ઞાનના બે પ્રકાર સમજાવે છે. ભગવાન અત્યારે અહીંયા યોગ અને નિયમ કેવી રીતના હોય એ 10 વાતો અત્યારે ઉદ્ધવને સમજાવે છે. જ્ઞાન બે પ્રકારનું હોય છે. જે બુદ્ધિ સ્વીકારે છે તેને અનુમૌતિક જ્ઞાન, અનુભવથી થયેલું જ્ઞાન કહેવામાં આવે છે. આપણી બુદ્ધિએ સ્વીકારી લીધું છે કે અમને જે કાંઈ શરીરમાં જે કાંઈ પ્રત્યેક ક્રિયાઓ થાય છે ને એ અંદર બેઠેલો ભગવાન જ કરતો રહેલો છે. અને બીજું સાક્ષાત્કારિક જ્ઞાન છે. યોગથી થવાવાળું જ્ઞાન અનુમૌતિક અનુમાનથી થયેલું નહીં, સાક્ષાત્કાર રીતે થયેલું જ્ઞાન છે. આવું ભાગવત કહે છે. અને પછી ભગવાન ઉદ્ધવને યોગ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનને છોડી અને મનને ભગવાનની અંદર સ્થિર કરવું, આને યોગ કહેવાય. યોગ એટલે જોડાવું. તો કોની સાથે જોડાવું છે આપણા મનને? તો કે ભગવાનની સાથે. ભગવાનની સાથે જો મન જોડવાનું હોય ને તો એ કેટલું કઠણ છે તેનું ભાગવતકારે યમ નિયમ આ 10 સિદ્ધાંતો સમજાવીને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગ કેટલો કઠણ છે, પરંતુ લોકો એકદમ સમાધિ લગાડવા બેસી જાય છે. તેની કઈ પ્રક્રિયા છે, બરોબર, તેની કંઈક ટેકનિક પણ હોય છે. બેઠા ભેગું કાંઈ લાગતું નથી. બેઠા ભેગું લાગતું હોય તો એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. આપણા જેવા સામાન્યને બેઠા પછી તો ઘણું બધું મગજમાં ફરતું હોય છે. સંસાર ફરતો હોય, વ્યવહાર ફરતો હોય, નાના આવતીકાલના કામ કેવા છે એ બધું ફરતું હોય છે. તેથી કે છે આપણા મનમાં તો ભગવાનની સાથે જે વખતે ચિત્ત એકાગ્ર અથવા સમાધિ અવસ્થામાં આપણે જ્યારે બેસીને ત્યારે આપણા મગજમાં ઘણું ફરતું હોય છે. આ યોગ, આંખ બંધ કરો, મનને સ્થિર કરો, પછી ધીમે ધીમે આંખ ખોલો. ઘણીવાર યોગના જે ક્લાસ ચાલતા હોય ને એમાં ઘણીવાર આવી રીતની યોગની ટ્રેનિંગ અપાતી હોય છે કે તમારા મનને સ્થિર કરો, તમારી હળવે હળવે આંખ બંધ કરો અને થોડી વાર અંતરમાં રહેલા આત્માનું તમે ધ્યાન ધરો અને પછી આ બધું કર્યા. હવે હળવે હળવે તમારી આંખને ખુલ્લી કરો. ઘણીવાર આવું આપણે યોગના ક્લાસની અંદર ઘણીવાર શીખવતા હોય છે. પણ અહીં કહે છે આ યોગ એટલે કંઈ પ્રક્રિયા નથી, કંઈ મેળવવાની વાત પણ નથી. યોગ દર્શનકાર પતંજલિ ભગવાને યોગ શાસ્ત્ર કહ્યું છે તે ભગવાને સ્વીકાર્યું છે. તે કઈ સીડી બનાવી ભાઈ? ભગવાન સુધી પહોંચવા માટેની સીડી કઈ છે? એ યોગ દર્શનકાર અહીંયા પતંજલિ પણ કહે છે.
કે યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય વેદકેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિ પ્રાંજલિ રાનતોસ્મી. એકવાર પતંજલિ યોગ દર્શન નામનું જે વાંગ્મય છે એ જો આપણે વાંચી લઈને તો આપણને ખબર પડે કે યોગ કેટલો કઠણ છે. ખૂબ કઠણ છે, એમ કાંઈ સીધું લાગતું નથી. આ 10 અહીંયા યમ અને નિયમ ઉપર પ્રક્રિયા થાય ને તો એ છેલ્લે સમાધિ ઠેઠ લાગે. આ 9 પ્રક્રિયામાંથી માણસ પસાર થઈ ધીમે 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 આગળ જાય ને અને પછી છેલ્લો નંબર 10મો નંબર છે સમાધિનો. સમાધિ ત્યારે જ લાગે છે. એની પહેલાંની 9 વાતો એ માણસે પોતાના જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમાધિ એમને લાગતી નથી. તે ઘણાના પ્રશ્ન હોય છે કે ભાઈ અમે સવારમાં ઉઠીને ભગવાનની સામે બેસી છીએ ત્યારે અમારું ચિત્ત ભગવાનમાં લાગતું નથી. ઘણા લોકોની ફરિયાદ, બહુ મહેનત કરી પ્રયત્ન કરી છે ને પણ મન તો ધજાની પૂંછડી જેમ આડું અવળું મંડે, ભાગવા જ મંડે છે. તો એનું કારણ શું છે કે એની કારણ એ છે કે સમાધિમાં બેસતા પહેલા 9 પ્રકારની પ્રક્રિયા, યોગ અને નિયમ અહીં કીધા છે. યોગની અંદર 5 અને નિયમની અંદર 5. આ વાતોનો અહીંયા વિચાર કરવામાં આવ્યો છે. યોગ દર્શનકાર પતંજલિ ભગવાને યોગ શાસ્ત્ર લખ્યું છે, બરોબર ને? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ પરબારી લાગતી નથી. એટલે આટલી પ્રક્રિયામાં આ એની સીડી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ લાગે. પછી તમે એને હલાવતો એને ખબર પડે નહીં. એ સમાધિમાં બેસી ગયો છે, એનું મન તો ભગવાનની પાસે પહોંચી ગયું છે. આજુબાજુમાં શું થાય છે એને ખબર હોતી નથી. આવા તો ઘણા બધા ઋષિઓ અને મહાપુરુષના ચરિત્રોની અંદર ઘણીવાર આપણે વાંચતા હોઈએ કે આવા લોકોને એકવાર જો સમાધિ લાગી ગઈ ને તો આજુબાજુમાંથી નાગ કે સિંહ પસાર થાય, કંઈ પણ વસ્તુ એને ખબર હોતી નથી. કારણ કે અહીંયા હોતો જ નથી. એનું શરીર ખાલી પડ્યું છે પૃથ્વી ઉપર, પણ મન તો ભગવાનની અંદર થઈ ગયું છે. અહીંયા પહોંચવા માટે, સમાધિ અવસ્થામાં પહોંચવા માટે આ 5-6 વાતો છે એનો જો અહીં વિચાર કરવામાં આવે તો જ માણસનું ધ્યાન લાગે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ સીડીથી જવું પડશે. આ 7 પગથિયા બતાવ્યા છે. કેટલા? સમાધિ સુધી પહોંચવા માટે આખું વિશ્વ ભૂલી અને ભગવાનની અંદર મનને જો એકાગ્ર કરવાનું છે ને તો 7 પગથિયા બતાવ્યા છે. કેવા? આ 7 પગથિયાની અંદર ધીમે 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 માણસ જો આગળ જાય ને તો સમાધિ સુધી એની સ્થિતિ આવી જાય છે. આ સમાધિની સ્થિતિ લાવવી એ કાંઈ એક જન્મારામાં થતું નથી. આ જન્મારામાં આપણે શરૂઆત કરીને તો એકાદો જન્મારો કદાચ નીકળી પણ જાય, છતાં પણ આવી રીતનું આપને મળતું નથી. એટલે કે આ આખી બધી સીડી બતાવી છે. યમ અને નિયમ હોવા જોઈએ. ખાસ તો યમની અંદર 5 વાતો આવે, નિયમની અંદર પણ 5 વાતો આવે છે. આ બધું મળીને અને આ જો પ્રક્રિયા જો ચાલુ રાખી તો છેલ્લે માણસને સમાધિ લાગે છે. યમ અને નિયમ હોવા જોઈએ. તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ યમ છે. 5 પ્રકારના જે યમ કીધા ને, આ 5 પ્રકારના યમ છે અને 5 પ્રકારના નિયમો છે. તો યમની અંદર કઈ વાત આવે તો કે યમની અંદર યમ નિયમ હોવા જોઈએ. તેમાં પહેલી અહિંસા આવે. અહિંસાથી પહેલું પગથિયું કયું છે? અહિંસા. માણસે અહિંસક બનવું જોઈએ. અહિંસા એટલે બહારના આવી રીતના જે પશુ પક્ષીઓ છે ફક્ત એને ન મારવા એટલા પૂરતી અહિંસા નથી. અહિંસાનો અર્થ થાય છે મનને પણ ઘણીવાર મારી નાખતા હોય છે. આપણા મનને ઘણીવાર નાની નાની વસ્તુની અંદર આપણે જોઈએ ન જોઈએ, ફાવશે નહીં ફાવશે ને એમાં ઘણીવાર આપણે મનને પણ મારતા હોય છે. તે મનને પણ અહિંસાથી અહીંયા જાળવવાનો પ્રયત્ન કરવો, મનને પણ આવી રીતનું કરવું જોઈએ. ત્યાર પછી આવે છે અહીંયા નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, અહિંસા. પછી સત્ય. બીજી વાત આવે છે સત્ય. ત્રીજી વાર આવે છે અસ્તય એટલે ચોરી ન કરવી. બરાબર? આપણે પ્રાર્થના જ્યારે નાના ભણતા હતા ત્યારે હતી ને, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણસંગ્રહ આજે આવતી એ આખો અહીંયા આ સંસ્કૃતમાં શ્લોકો છે
પણ એનું ગુજરાતી કરીને આપણે જ્યારે ભણતા હતા ને ત્યારે આ બધી વાતો આવતી હતી. એની અંદર આ છે સત્ય. માણસે હંમેશા સત્ય રહેવું જોઈએ. પછી અસ્તે એટલે ચોરી કરવી નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અપરિગ્રહ. આ 5 વાતો યમની અંદર આવે છે. આ 5 વાતો યમની છે અને એની સામે 5 વાતો અહીંયા નિયમની છે. અને શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણાધીન આ નિયમો છે. આ 10 મળીને કુલ આ બધી વાતો થાય છે. આ 10 વાતો જ્યારે 10 પગથિયા માણસ યમ નિયમના ચડે ને ત્યારે એને સમાધિ સુધી પહોંચી શકે. સમાધિ એટલી હેલી નથી. ફટનારાને આપણે બેસી ગયા ને આપણે સમાધિ લાગી ગઈ, આવું થતું નથી. એની પહેલા યમ નિયમમાં જે 5 જે સાધનો જે બતાવ્યા છે એ સાધનોને પાર કરીને આપણે જ્યારે આગળ જઈએ છીએ ત્યારે માણસને સમાધિ લાગે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ગુણો જીવનમાં લાવવા કેટલા કઠણ છે ભાઈ, બહુ કઠણ છે. એક એક ગુણ લાવતા માણસને એકાદ જન્મારો લાગી જાય. તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ઘણીવાર છે કે આટલા બધા કડક જે વાતો છે, આટલા બધા મોટા ગુણો છે, એ ગુણો તો હવે અમારી 60 થી વટી ગઈ છે, બરોબર. 60 તો અમે વટાવી ગયા છે. ક્યારે યમરાજનું તેડું આવે એ નક્કી નથી. તો આ બધા ગુણો અમે કેવી રીતે લાવી શકીએ? તો શાસ્ત્રકારો કહે છે ઉપાધિ કરવાની કંઈ જરૂર નથી. હાલવાની જો શરૂઆત કરશું ને તો ગમે ત્યારે જે નક્કી કરેલું સ્થાન છે ત્યાં આપણે પહોંચવાના. કદાચ 1 જન્મારો પણ લાગે, 2 જન્મારા લાગે, 3 જન્મારા લાગે. ભગવાને પણ ગીતામાં આ જ વાત કીધી છે કે ભાઈ તમે પાપા ભગલી ગમે તે ઉંમરે ભક્તિની શરૂઆત કરો તો તમને પરબારી ભક્તિ લાગશે, પરબારી સમાધિ લાગશે, અથવા આ 10 પ્રકારના જે નિયમો છે યમ નિયમના એ તમારા આવી જ જશે એવું માનવાનું કોઈ કારણ નથી. ભગવાન પણ કહે છે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. શું કીધું? બહુના જન્મ નામંતે. તમે આપણે કોઈ પણ માણસ ભક્તિ તરફ વળે, પ્રભુ તરફ વળે, સત્ય તરફ વળે, અહિંસા તરફ વળે, અપરિગ્રહ તરફ જ્યારે વળવાનો જ્યારે પ્રયત્ન કરે ને ત્યારે માણસને વાર તો લાગવાની છે. એક જ જન્મારામાં આ ગુણો આવવા અશક્ય છે. એટલે આપણે જો અત્યારથી જો ચાલુ કરીએ તો 1 આધ 2 જન્મારામાં આપણે ભગવાન પાસે પહોંચી જઈએ. તેથી અહીં વેદવ્યાસ લખે છે અને અહીંયા 2 શ્લોકની અંદર આ યમ નિયમ, બરોબર, યમના 5 અને નિયમના 5 આ 10 મળીને કુલ જે 14 જે ગુણો છે ને 10 ગુણો છે એનું વર્ણન કરે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ગુણો જીવનમાં લાવવા કેટલા કઠણ છે. પહેલા વૃત્તિ બદલવી જોઈએ. અહિંસા ગુણ લાવતા પહેલા માણસે પોતે પોતાની વૃત્તિ બદલવી જોઈએ. અત્યાર સુધી ઘણીવાર આપણી મફતિયા વૃત્તિ હોય, કોઈ જગ્યાએ મફતની વસ્તુ આપણે જોઈ હોય તો આપણે સીધી ઉપાડી લઈએ છીએ. તેથી માણસની વૃત્તિ બદલવી જોઈએ કે ભગવાન ગમે તેમ થાય ને પણ આ જગતની અંદર પુરુષાર્થ કરીને જ મારે પ્રાપ્ત કરવાનું છે. મારે મફતની કોઈની વસ્તુ લેવી નથી. એટલે મફતિયા વૃત્તિ માણસે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી તેના માટે આ માણસે વૃત્તિ બદલવાની. ત્યાર પછી એવો યોગ શાસ્ત્રનો આગ્રહ છે કેવળ 2 આસનો કરીને યોગ સિદ્ધિ થતી. 2 આસનો કરી પેટને હલાવ્યું, હાથને ઊંચા નીચા કર્યા એટલે યોગ થઈ ગયો એવું માનવાનું કોઈ કારણ નથી. યોગ સુધી પહોંચવાનું છે, સમાધિ સુધી પહોંચવાનું છે તો આ 10 પગથિયા શાસ્ત્રકારોએ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે સમજાવ્યા છે. અને ઉદ્ધવને ભગવાન અત્યારે ધીમે ધીમે એક પછી એક આવી રીતના જે જીવનના પાઠો જે ભણાવવાના હોય છે ને એ બધા જીવનના પાઠો ઉદ્ધવને ભગવાન ભણાવે છે. એટલે કે પહેલા વૃત્તિ બદલવી જોઈએ. તેના માટે બુદ્ધિની જે વૃત્તિ છે તે બદલવી પડશે. આનો અર્થ એ નથી કે વૃત્તિ ન બદલાય ત્યાં સુધી આસન, પ્રાણાયામ ઇત્યાદિ ન કરવા. ચાલુ તો રાખવાના જ, પણ ધીમે 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 કદાચ આ જન્મારામાં અથવા 1 આધ 2 વર્ષમાં ન પણ આવી રીતના પહોંચી શકીએ તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હળવે હળવે માણસે આ પ્રયત્ન કરવાનો શરૂઆત કરી દીધી. પરંતુ તેનું અંતિમ જ્ઞાન વૃત્તિ બદલ્યા વગર મળવું સંભવ છે. તેના માટે ભાગવતકાર વેદવ્યાસે યમ નિયમ આ 5 યમ અને 5 નિયમો સમજાવ્યા છે કે આ 5 યમ છે, 5 નિયમો છે. આ 5 યમ અને નિયમોની સીડી ચડતા ચડતા માણસ સમાધિ સુધી પહોંચી જાય છે.
પરંતુ તેનું અંતિમ જ્ઞાન વૃત્તિ બદલ્યા વગર મળવું અસંભવ છે. એના માટે ભાગવતકાર વેદવ્યાસે આ 10 સિદ્ધાંતો અહીંયા લખ્યા છે અને ભગવાન ઉદ્ધવને અત્યારે આ 10 સિદ્ધાંતો સમજાવે. યમ નિયમનો આખો વિષય ભગવાન કૃષ્ણએ ઊભો કર્યો છે કે માણસે યમ નિયમનું પાલન કરવું જોઈએ. આ યમ નિયમ બહુ કઠણ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવૃત્તિ. આ ગુણો લાવવા કાંઈ આજે આપણે સારી વાતો સાંભળવા કે સત્સંગ કરવા માટે કે અધ્યાય કરવા માટે કે સ્વાધ્યાય કરવા માટે બેઠા અને આવતીકાલે આવી જાય એવું કાંઈ અહીંયા નથી. આના માટે તો ઘણો સમય લાગે, ઘણો પ્રયત્ન કરવો પડે અને પ્રયત્ન કર્યા પછી ધીમે ધીમે આ બધા ગુણો આવે છે. આ બધા ગુણો આવે છે. આ એક એક તત્વ એવું છે કે એક એક તત્વ જીવનમાં લાવવા માટે કદાચ 1-2 જન્મારા પણ ઓછા. આ તત્વ કાંઈ એટલું હેલું નથી. યમના જે નિયમો છે ને એ બહુ કઠણ છે અને એ જે કઠણ નિયમો જે છે ને એ અહિંસા, ચોરી ન કરવી, અસત્ય ન બોલવું, બરોબર ને, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું અને અપરિગ્રહ વૃત્તિ લાવવાની. આ કાંઈ સામાન્ય વસ્તુ પછી અહીંયા પહોંચતા કદાચ ઘણો સમય લાગે પણ માણસે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. તેવી જ રીતે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણાધીન આ નિયમો પણ જીવનમાં સહેલાઈથી આવતા નથી. યોગ સમજાવ્યો છે અને સાધનો, આ બધા સાધનો એટલા સહેલા પણ નથી. પણ ઉદ્ધવને ભગવાન અત્યારે કહે છે કે તમે મને મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. ત્યારે ભગવાન એના કલ્યાણની વાતો કરે છે. જો તમારે સાધના કરવાની હોય, સમાધિ લગાડી અને પરબ્રહ્મ પરમાત્મા સુધી જો પહોંચવાનું હોય ને તો આ બધી પ્રક્રિયામાંથી માણસે પસાર થવું જોઈએ. આ બધા ગુણો આવવા જોઈએ. કેવી રીતે આવશે? એના માટે કેવી તપસ્યા કરવી પડશે? આ બહુ કઠણ છે પણ અશક્ય નથી. કઠણ જરૂર છે પણ કોઈ વસ્તુ અશક્ય નથી. માણસ ધારે તો ઘણું બધું કરી શકે છે. ઘણા મોટા આવી રીતના ભારતની અંદર એવા ઘણા મોટા બિઝનેસમેન અથવા એવા બિઝનેસમેન થયા છે કે જે ઘણા અંગૂઠા સાપ છે, 7-8 ધોરણ ભણ્યા નથી પણ અબજો રૂપિયાનો અત્યારે આ બિઝનેસ કરે છે કે નથી કરતા? કરે છે. કોઈ વસ્તુ કદાચ હું ભણ્યો ન હોય, ડિગ્રી મારી પાસે ન હોય તો હું ન કરી શકું એવું નથી. એમ ઘણા ઉદ્યોગપતિને તમે એના ઘણીવાર જીવન ચરિત્રો વાંચીને તો આપને ખબર પડે કે આ ભાઈ સ્કૂલમાંથી તો 3 વાર એસએસસીમાં નાપાસ થયેલો છોકરો છે અને આજે અબજો રૂપિયાનો વ્યવહાર કરતો રહેલો છે. તે કઠણ નથી. કઠણ હશે પણ અઘરું નથી. થોડુંક અઘરું લાગે પણ એ કઠણ નથી, અશક્ય નથી. એક ગુણ આવ્યા બાદ બાકીના ગુણો આવે છે પરંતુ એક ગુણ જીવનમાં લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. પ્રથમ એક જો ગુણ આવી જાય ને તો બાકીના જે આ 10 જે ગુણો છે કે ભાઈ અહીંયા યમ અને નિયમના જે 10 ગુણો છે ને એ આવતા વાર લાગે નહીં. પણ પેલો એનો જે સારથી છે ને એ સારથી મજબૂત હોવો. પહેલો જે ગુણ છે ને એ ગુણ લાવવા માટે જબરજસ્ત પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્ન કર્યા પછી એક જો એ ગુણ આવી ગયો ને તો બાકીના બધાય ગુણો આવી જાય છે. ભગવાન પણ ગીતામાં અર્જુનને આ જ વસ્તુ સમજાવે છે કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત દમ દાન દમચ યજ્ઞસ સ્વાધ્યાય તપ આર્જવ. આ 26 પ્રકારના ગુણ હે અર્જુન લાવવા ખૂબ જ મુશ્કેલી છે. પણ એક ગુણ જો એની અંદર આવી જાય ને, પ્રથમ ગુણ જો પાકો થઈ જાય અને એ જીવનમાં જો આવી જાય ને તો બાકીના બધા ગુણો એકદમ સહેલાઈથી આવી જશે. તેથી અહીંયા ભાગવતકાર પણ કહે છે કે ઈશ્વર પરાધીનતા એટલે ઈશ્વરને શરણે માણસ જાય. આ જો ગુણ આવી જાય કે ઈશ્વર જ મને સંભાળે છે, ઈશ્વર જ મને ચલાવે છે, ઈશ્વર જ મને બોલાવે છે, મારી પ્રત્યેક જે ક્રિયાઓ છે ને એ ભગવાન ઈશ્વર જ કરતો રહેલો. આ ગુણ ભગવાન ઉપરનો આત્યંતિક આંતરડાનો પ્રેમ, આ ગુણ જો માણસની અંદર આવી જાય તો આ બધા ગુણો આવતા વાર લાગે નહીં. પેલો ભગવાન ઉપર 100%નો વિશ્વાસ માણસને ઊભો થઈ જવો. આ જે જબરજસ્ત જે ગુણ છે ને એ એક ગુણ લાવવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તે ત્યાં છેલ્લું કીધું કે ઈશ્વર પરાધીનતા. એનો અર્થ એમ થયો કે ઈશ્વરને બધું જ સમર્પિત કરી અને ભગવાન ઉપર 100%નો વિશ્વાસ રાખે. એટલે મહાપુરુષો અને સંતો આપણે જે થયા છે ને એ બધાએ આ ધંધો કર્યો
છે ભગવાનને જ પ્રથમ કડે કરી લીધા છે. હું ભગવાનને જ એને સિદ્ધ કરી લીધા છે અને પછી બીજા કાંઈ ગુણો પ્રાપ્ત કરવાની જરૂર નથી. આ જે મહાપુરુષો આવ્યા, સંતો આવ્યા, ભાગવતોનું જે વર્ણન ભાગવતની અંદર જે થતું રહેલું છે એ બધા જ જે મહાપુરુષો, સંતો અથવા આચાર્યો અને જે કાંઈ મહાપુરુષો છે એણે પ્રથમ આ ગુણ સ્વીકારી લીધો છે. આ બધા ગુણો આવવા જોઈએ. કેવી રીતે આવશે? તેના માટે કેવી તપસ્યા કરવી પડશે. આ બહુ કઠણ છે પણ અશક્ય નથી. એક ગુણ આવ્યા બાદ બાકીના ગુણો આવે છે, પરંતુ એક ગુણ જીવનમાં લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. વેપારીઓ કહે છે કે વેપારમાં પહેલા 1 લાખ રૂપિયા કમાવાનું બહુ અઘરું અને ખૂબ જ મહેનત પડે. કોઈ પણ ધંધો આપણે શરૂઆત કરીએ તો એમાં 3 વર્ષ સુધી ખૂબ જ અગવડ પડે. 1000 દિવસ સુધી 1 લાખ જો પાછા કમાવાના હોય ને 3 વર્ષમાં, તો આકાશ પાતાળ એક કરવું પડે, પરસેવો પાડવો પડે, રાત દિવસ મહેનત કરવી પડે. આ પ્રથમ 1 લાખ રૂપિયા કમાવામાં વેપારીઓ ઘણીવાર કહેતા હોય છે આપણે કે ભાઈ 1 લાખ રૂપિયા કમાવામાં તો શરૂઆતમાં બહુ મહેનત પડે છે, પણ એકવાર આટલા રૂપિયા બની ગયા ને પછી તો એને એ જ રૂપિયાને ધંધાની અંદર અથવા એ જ રૂપિયાને જો આવી રીતના ફેરવીને તો પછી બહુ અગવડ પડતી નથી. પણ 1 લાખ રૂપિયા કમાવા પ્રથમ ખૂબ જ અગવડ પડે છે. અહીં દ્રષ્ટાંત આપે છે. પહેલા પરસેવો પાડવો પડે છે. યોગમાં પણ એવી સ્થિતિ છે. જ્યાં સુધી માણસની વૃત્તિ બદલાતી નથી ત્યાં સુધી યોગની સીડી માટે અનુકૂળ નથી. એમ ભાગવતકાર અને યોગશાસ્ત્ર આપને આ 2 વાતો સમજાવે છે. પ્રથમ સીડી છે ઈશ્વર ઉપરની પૂર્ણ શ્રદ્ધા, ઈશ્વર ઉપરનો પૂર્ણ વિશ્વાસ. ભગવાન તું મારું ગમે તેટલું નુકસાન કરે, મને ગમે તેટલા દુઃખ, ગમે તેટલા આવી રીતના આપ, પણ ભગવાન તું છે ને છે. ગમે તેટલા દુઃખની અંદર પણ ભગવાન ઉપરનો વિશ્વાસ જેનો દ્રઢ થઈ ગયો છે ને, બરોબર, એને જ બાકીના બધા ગુણો એની પાછળ આવે છે. આપણે અનુકૂળ ક્યારે થઈ શકીશું તેના માટે ભાગવતમાં કહ્યું છે કે ભગવાન નિર્ભયતાથી આ સુધી યોગની સીડી માટે અનુકૂળ નથી. એમ ભાગવત અને યોગ દર્શન શાસ્ત્ર કહે છે અને ઉદ્ધવને ભગવાન પણ આ જ વાત સમજાવે છે. આપણે અનુકૂળ ક્યારે થઈ શકીશું તેના માટે ભાગવતમાં કહ્યું છે કે ભગવાન નિર્ભયતાથી આ બધા ગુણો જીવનમાં લાવી શકાય છે. ભાગવતકાર બીજા સ્કંદમાં અને 2 અને 11 બે સ્કંદ આગળ આપણે બીજા સ્કંદનો જ્યારે અભ્યાસ કરતો ને ત્યારે પણ એમાં યોગ નિયમની વાતો ભગવાને કરી હતી, પણ એ વિષય આખો જુદો હતો. અહીંયા ઉદ્ધવને અત્યારે પણ 11 સ્કંદની અંદર યોગ અહીં સમજાવે છે કે યોગ સહેલાઈથી સાધી શકાતો નથી, તે સમજી લો. પરંતુ ભગવાન નિર્ભયતાથી જીવનમાં શૌચ, તપ, સ્વાધ્યાય, યમ, નિયમ લાવી શકાય. એકવાર ભગવાન ઉપરનો 100% વિશ્વાસ માણસને બંધાઈ જાય તો બાકીના બધા જ ગુણો આવી જાય છે. એમાંય ભાગવતકાર લખે છે ભગવાન નિર્ભયતા એટલે જ્ઞાનયુક્ત ભક્તિ. આ બંને જોડીને અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે જ્ઞાનયુક્ત ભક્તિ એકવાર જો માણસના જીવનમાં આવી જાય તો માણસ ભગવાન નિર્ભયતા બની જાય છે. પછી એને કોઈનો ડર નથી. જ્યારે જેવી રીતની જરૂરિયાત પડે ને ત્યારે ભગવાન બધું જ એને મોકલી આપે છે. એને કોઈ ડર નથી, એને કોઈ ભય નથી. શા માટે નથી ભય? કે ભગવાન ઉપર 100%નો આંતરડાનો પ્રેમ એને કરેલો છે. ભગવાન જ મારું સંભાળે છે, ભગવાન જ મારું બધું જોતો રહ્યો. આટલી જ્યારે ભક્તિની ટોચની સ્થિતિ જ્યારે જ્ઞાની થાય છે ને ત્યારે આ બધી વાતો આવે છે. જ્ઞાની હોય છે તેની પાસે ભક્તિ નથી હોતી, તેઓ ચિંતક બની જાય છે. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં આ ડર છે. ભાગવત કહે છે કે ભગવાન નિર્ભયતા એ બધા ગુણો જીવનમાં લાવી શકાય છે. જ્ઞાનયુક્ત ભક્તિ વગર ભગવાન નિર્ભયતા આવતી નથી. એમ ઉદ્ધવને ભગવાન અહીંયા આ શ્લોકોની અંદર સમજાવે છે. ભાગવતે સિદ્ધાંત કહ્યો છે તેથી કહે છે કે કેવળ બુદ્ધિની નિસંદેશતા નહીં ચાલે, વચ્ચે જ અંતર છે, તે કેવી રીતે જાય? તેથી ભાગવતે અહીં યોગ સમજાવ્યો છે. જીવ અને શિવની વચ્ચે થોડુંક અંતર છે. ઈ જો બેને ભેગા કરવા હોય જીવ અને શિવને, તેથી અહીં યોગ એટલે જોડાવું. યોગનો અર્થ થાય છે
યોગ ટુ જોઈન્ટ, અંગ્રેજીમાં એને કે યોગ ટુ જોઈન્ટ. યોગ એટલે ભગવાનની સાથે જોડાય જવું. જે જ્ઞાની ભક્ત છે એ ભગવાનની સાથે જ્યારે જોડાઈ જાય છે ને, ત્યારે બાકીના યમ નિયમના જે 10 જે ગુણો છે ને, એ ગુણો અહીં કહેશે કે એની અંદર આવતા વાર લાગશે. એમ અહીં ભાગવતકાર લખે છે. યોગ સાધો કઠણ છે. જીવનની વૃત્તિ બદલવી એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે કામ સહેલાઈથી થતું નથી. પોણો કલાક બેસી શકે એવું આસન પોતે નક્કી કરવાનું. મારે અહીંયા પદ્માસનમાં બેસવાનું, શીર્ષાસનમાં બેસવાનું કે સુખાસનમાં બેસવાનું, એ માણસે પોતે નક્કી કરવાનું છે. જે વખતે આસન ઉપર હું બેસી ગયો એ વખતે અડધો પોણો કલાક સુધી મારા પગને અગવડ ન થાય એવું આસન પોતે જ નક્કી કરવાનું. આ જ આસન પદ્માસન ઉપર જ બેસીને તમે સમાધિસ્થ થાવ તો એ અહીંયા ભાગવતકાર આપને સમજાવતું. ભાગવતકાર કે તમને જે અનુકૂળ હોય, તમે જે અડધો પોણો કલાક સુધી તમે બે આસન ઉપર સ્થિર રીતે બેસી શકો ને, એવું જ આસન માણસે પસંદ કરવું જોઈએ. કેટલાક કહે છે કે પદ્માસન કરીને બેસો, ફલાણું આસન કરીને બેસો. યોગ દર્શનકાર પણ કહેશે કે સ્થિર સુખમ આસન, જે રીતે શાંતિથી સ્વસ્થતાથી લાંબો સમય સુધી બેસી શકાય એવું આસન માણસે સ્વીકારવું જોઈએ. કોઈ પણ આસન ચાલશે. અડધો કલાક સુધી આસન સ્થિર રહેવું, ઓછામાં ઓછું અડધી કલાક સુધી સ્થિર. પણ આસન અને પ્રાણાયામ એટલે યોગ નથી એમ ભાગવતકાર સમજાવે છે. ખાલી પેટ હલાવવું, હાથ ઊંચા નીચા કરવા એટલે ફક્ત યોગ નથી. યોગની અંદર આ 5 વાતો આવે છે અને નિયમમાં પણ 5 વાતો આવે છે. આ 10 વાતો જ્યારે માણસના જીવનમાં સ્થિર થાય છે ત્યારે એને સમાધિ લાગી જાય છે. યોગના પાયામાં ભગવાને પ્રથમ ઉદ્ધવને યમ અને નિયમ સમજાવ્યા છે. તેનો અર્થ જ એ છે કે જીવનની વૃત્તિ વિચાર એટલે કે બદલવાનો છે. માણસે અત્યાર સુધી આપણે ઘણું બધું સાંભળ્યું હોય, પણ જ્યાં સુધી જીવન બદલે નહીં, જીવનમાં કોઈ આચારમાં કોઈ વસ્તુ ન આવે તો ગમે તેટલું સાંભળ્યું હોય તો પણ એનો અર્થ નથી. જીવનની વૃત્તિ બદલાવાની છે. જ્યાં સુધી તેવી વૃત્તિ થતી નથી ત્યાં સુધી યોગ શક્ય નથી. જ્યાં સુધી માણસની વૃત્તિ બદલે નહીં, મારે ગમે તેટલું મફતનું આપવા માટે કોઈ તૈયાર થાય, મારે મફતનું જોતું નથી. કર્યા વગર કાંઈ વસ્તુ મળે નહીં. આ આપણી બુદ્ધિમાં સ્થિર આ વાત જ્યારે થાય ને, ત્યારે માણસને સમાધિ તરફ ધીમે ધીમે એનું મન લાગે છે. તેથી કહે છે કે માણસે વૃત્તિ બદલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની વૃત્તિ બદલવાની છે. જ્યાં સુધી તેવી વૃત્તિ થતી નથી ત્યાં સુધી યોગ શક્ય નથી. આ વૃત્તિ બદલવી બહુ જ કઠણ છે. તેથી ભગવાન નિર્ભયતા આ પહેલો જો ગુણ આવી જાય ને તો ધીમે ધીમે આ બધી આપણી જે વૃત્તિઓ છે એ પણ ધીમે ધીમે બદલતી જાય છે. ભાગવતકાર અને ભગવાને આના ઉપર જોર આપ્યું છે. ભાગવતકારે આ 2 શ્લોકની અંદર યમ અને નિયમ કેવી રીતના હોય છે, કેવા કઠણ હોય છે, અને કઠણ હોય પણ સત્ય, ત્રીજો છે અસ્તે, ચોથો છે બ્રહ્મચર્ય અને 5મો છે અપરિગ્રહ વૃત્તિ. આ 5 જો માણસના જીવનમાં જો આવી જાય ને તો આ યમનું જો પૂર્ણપણે જો પાલન કરવામાં આવે તો ભગવત પરાયણ થઈ જાય છે. તેવી રીતે ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર ઉપાસના અને આ 5 જે નિયમો છે તેમનું યથાયોગ્ય જો માણસ પાલન કરે તો ભગવાન નિર્ભયતા માણસની અંદર આવી જાય છે. એટલે મુજ પરમાત્માને જાણનાર શાંત ભાવવાળા મહાપુરુષોને મારું જ રૂપ માનીને ઉપાસના કરવી જોઈએ એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. જેને શ્રેષ્ઠ પુરુષોની સેવા કરવાની છે તેમણે અભિમાનનો ત્યાગ કરવો જોઈએ. કોઈ પણ પ્રકારના મત્સરનો ભાવ ન રાખતા એણે ધીમે ધીમે આગળ વધી અને સમાધિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ ઉદ્ધવને આ 2 શ્લોકની અંદર સરસ મજાના યમ નિયમો સમજાવ્યા છે, જેનો વિચાર આપણે કર્યો. આ પ્રમાણે અભ્યાસ દ્વારા સર્વના સમધિષ્ઠ થઈ જાય છે. ત્યારે પત્ની, પુત્ર, ઘર, જમીન, મિત્ર, બાંધવ અને ધન વગેરેમાં ક્યાંય તે આસક્ત થતો નથી. પછી તે પોતાની જેમ સર્વમાં સમભાવ રાખતો રહીને બધા
થી બિલકુલ ઉદાસીન થઈ જાય કે એકવાર જો આ ગુણ માણસની અંદર આવી જાય ને તો પછી એને કોઈ પુત્ર હોય કે ધન ધાન્ય હોય એના પ્રત્યે એને આસક્તિ રહેતી નથી. આત્મા સ્વયં પ્રકાશરૂપ છે અને બધાનો સાક્ષી છે. તે સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહોથી બિલકુલ ભિન્ન છે. જે માણસે સળગતા લાકડામાં જે અગ્નિ છે તે લાકડાને પ્રકાશિત કરવાવાળો અગ્નિ તેમાંથી ભિન્ન જ છે. એવી જ રીતે શરીરને પ્રકાશિત કરનાર આત્મા પણ આ શરીરથી બિલકુલ અલગ છે. શરીર એટલે હું, ભગવાન કે શરીર એટલે હું નથી, હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છું. તારી આંખ એટલે હું નથી, તારા કાન એટલે હું નથી, બરોબર ને? તો ભગવાન કહે છે કે હું તારી અંદર અલગતાથી રહેલીને ચિદાનંદ સ્વરૂપ છું છે. જેમાં લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો મોટો દેખાવ કરે છે તથા બધા લાકડા બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવવાથી અગ્નિનું પ્રગટ થવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં અગ્નિ તેમાંથી અલગ જ છે. તે જ પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુણોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર તેમાં અપરિત થાય છે, એમ ભાગવતકાર લખે છે. આગળ ઉદ્ધવને સમજાવતા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, ઈશ્વર દ્વારા નિયંત્રિત માયાના ગુણોને સૂક્ષ્મ અને સ્થૂળ શરીરથી નિર્માણ કર્યું છે. શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાના કારણે સ્થૂળ શરીરનું જન્મ મરણ અને સૂક્ષ્મ શરીરનું આવાગમન આત્મા પર એટલે કે આરોપિત કરવામાં આવે છે. જીવને જન્મ મરણરૂપી સંસાર આ જ ભ્રમને કારણે જ પ્રાપ્ત થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી તેનું મૂળ કપાઈ જાય છે. મૂળ આત્મજ્ઞાન થવું માણસને જોઈએ. આ પ્રમાણે અભ્યાસ કરતા કરતા જ્યારે બુદ્ધિ સૂક્ષ્મ થઈ જાય છે ત્યારે તે અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા બધા ગુણોના કાર્યરૂપ મોહને નાશ કરી દેશે. ત્યારે ગુણો દ્વારા નિર્મિત આ જગત પણ તેના માટે રહેતું નથી. જે રીતે અગ્નિ લાકડાને બાળીને પોતે શાંત થઈ જાય છે તે જ પ્રમાણે ગુણોનું કાર્ય એવા મોહને પણ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે. હે પ્રિય ઉદ્ધવ, જો તમે કદાચ કર્મોના કરતા અને સુખ દુઃખના ભોગતા જીવોને અનેક તથા જગત કાળ વેદ અને આત્માઓને નિત્ય માનો છો, સાથે સાથે સઘળા પદાર્થોની સ્થિતિને નિત્ય અને યથાર્થ સ્વીકારો છો, તથા એવું સમજો છો કે ઘટ પટ વગેરે બાહ્ય આકૃતિના ભેદથી તેમના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહે છે, તો આ મતને માનવાથી મોટો અનર્થ થઈ જશે. બહાર દેખાતું રહેલું જે તત્વ છે એ તત્વને જો તમે સરસ માનતા હોય તો આ ભગવાન કે ખોટું છે. અંદર કોઈ રહેલી જે શક્તિ છે એ શક્તિ આ બધું કરતી રહેલી છે. આગળ કે છે એવું જોવામાં આવે છે કે કોઈ વિદ્વાન હોઈને પણ સુખી નથી, તે જ પ્રમાણે કોઈ મૂર્ખ હોવા છતાં પણ દુઃખી નથી. આવી સ્થિતિમાં અહંકાર કરવો વ્યર્થ છે. જો સુખ દુઃખની પ્રાપ્તિ અને તેનું નિવારણ કઈ રીતે થાય તે જાણી લો તો પણ મૃત્યુ ક્યારે આવશે એ તમે જાણી શકતા નથી, અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય એ પણ કોઈ જાણી શકતું નથી. તો એનું નક્કી થાય એટલે ઘણીવાર આવી જાય છે. આપણે ઘણીવાર કહીએ ને કે ફલાણા ભાઈ આવી રીતના હતા. હમણાં જ અહીંયા વાત થઈ હતી કે ભાઈ મોટરસાઇકલનું ગેરેજ રોજ આવી હતી, ઘણી બધી ગાડીઓ હમી કરે. એક દિવસ સવારથી ગાડી લઈને એ ભાઈ ગેરેજમાં ગયા, બરોબર ને? એ ગાડી ગેરેજમાં સાફ કરતા હતા ને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો એટલે ઘેરે પાછા આવી શક્યા નહીં. મૃત્યુ ક્યારે માણસની ગળચી પકડી લે છે એ માણસ કોઈ જાણતું નથી. કોઈ જાણતું નથી. આપણે કોઈ જાણીએ એમાં કે મૃત્યુ ક્યારે માણસની ગળચી પકડી લેશે. એટલે અહીંયા ઉદ્ધવને પણ આ જ વાત અત્યારે ભગવાન સમજાવે છે કે જેમ કોઈ ફાંસીની સજાવાળાને કોઈ પણ ભોગ સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી. ફાંસી આપવાનું નક્કી થઈ જાય
અને કહે છે ભાઈ આવતીકાલે દિવસના 12 વાગે તને ફાંસી આપવામાં આવશે. તો સવારથી એને ખવડાવવા પીવડાવવાનું ચાલુ કરે તો એ ફાંસી જેને મળવાની છે એને કોઈ એમાં આનંદ ખરો? મીઠા માવા અથવા ગમે એટલા સારા ફ્રૂટ ખવડાવે પણ મને એમાં બિલકુલ રસ નથી, કારણ કે 12 વાગે તો મારું મૃત્યુ મારી ગળચે આવીને પકડવાનું છે. જેમ ફાંસી આપનારને ગમે તેટલા ભોગો આપો અને એ ભોગો એને આનંદ આપી શકતા નથી, એવી રીતનું આ માણસનું પણ વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ કહે છે કે જેમ કોઈ ફાંસીની સજાવળને કોઈ ભોગ સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી, તે જ પ્રમાણે મૃત્યુ તો બધાના માથે બેઠેલું છે. તો કોઈ પણ પદાર્થ આ મરણ ધર્મી મનુષ્યને સુખી કઈ રીતે કરી શકે? આપણે ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર દેડકા અને શું કહેવાય નાગનું સર્પ આપે. સર્પ જ્યારે દેડકાને પકડે પાછળથી અને દેડકાને એમ થાય કે હવે મને તો આ સાપે પકડી લીધો છે પણ હજી મારે કોઈ એની સામે કોઈ જીવજંતુ આવે ને તો લાંબી જીભ કરીને એ દેડકો ખાય કે ન ખાય? એને ખબર છે કે 2 મિનિટ પછી જ મારું મૃત્યુ નક્કી છે, એકવાર હું આના પેટમાં જતો રહ્યો એટલે પછી હું બહાર નીકળવાનો નથી. પણ એનું મોઢું અડધું બારું હોય અને એની સામે કોઈ જો જીવાત આવે તો લાંબી જીભ કરીને દેડકો પકડે કે ન પકડે? એને ખબર નથી કે આ મૃત્યુએ મારી ગળચી પકડી છે પણ ભોગ મારી સામે છે એટલે મારે પકડી લેવો જોઈએ. એને એટલું જ્ઞાન નથી, પણ આ ફાંસી જેને આપવાની છે એને તો જ્ઞાન થઈ ગયું છે કે 12 વાગ્યા પછી તો હું આ જગત છોડીને ચાલ્યો જવાનો છું, કે મને ફાંસી મળવાની છે અને આ જગતમાંથી મારે જવાનું છે. તેથી તેની સામે ગમે તેટલા જાતના ભોગો આપવામાં આવે તો પણ એને આનંદ થતો નથી. આ લોકની જેમ પરલોક પણ દોષયુક્ત છે, ત્યાં પણ હરીફાઈ અદેખાઈ ક્રમશઃ ક્ષીણ થવું અને અંતે નાશ થવું આ બધું જ છે. પુણ્ય સમાપ્ત થતા ત્યાંથી પતન થાય છે. જે રીતે ખેડૂત ખેતી કરે છે પરંતુ તે ખેતી અતિવૃષ્ટિ વગેરે ઉપદ્રવના કારણે ઘણીવાર નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સ્વર્ગાદિશ કામનાઓ માટે મનુષ્ય પ્રયાસ કરે છે તેમાં પણ અનેક પ્રકારના વિઘ્નો ઉપસ્થિત થાય છે, તેથી તે કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. ખેડૂતનું દ્રષ્ટાંત આપતા ભાગવતકાર અહીં કહે છે ને ભગવાન પોતે જ ખેડૂતનું દ્રષ્ટાંત આપે છે, બરોબર ને? તો કે આવી રીતનું ઘણીવાર પાક બનાવ્યો હોય ને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય છે ત્યારે જેમ પાક ખલાસ થઈ જાય છે એમાં માણસ કર્મ કરીને જ્યારે સ્વર્ગાદિતને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યાં સ્વર્ગની અંદર જેટલા સારા કર્મ હોય, જેટલા દિવસ ભોગવવાના હોય એ બધા સ્વર્ગની અંદર ભોગવે છે અને કર્મ પૂરા થાય ને અને પાછો એને આ ચક્કરની અંદર આવી અને પાછું 84 લાખ યોનિમાં ફરવું પડે છે. તેથી જ અહીંયા કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. એમાં ભાગવતકાર વેદવ્યાસ લખે છે. આગળ કે છે જો નિર્વિઘ્નતા પૂર્વક યાજ્ઞાદિ કાર્ય સંપન્ન થઈ જાય તો તે ઉચ્ચ લોકને પ્રાપ્ત કરી લે છે. તેમ છતાં તેની આગળ શું થાય છે તે તમે સાંભળો. ઘણીવાર યજ્ઞ આવી રીતનો પ્રાપ્ત કરે છે એમાં પણ ભાગવતકાર બહુ સરસ એક શ્લોક લખે છે. અંતરાયે વિહિતો યદિ ધર્મ સ્વનનો સુષ્ઠિતા તેનાપી નિર્જતમ સ્થાનમ યથા ગચ્છતિ તશૃણુ ઈષ્ટવેહે દેવતા યજ્ઞે સ્વર્ગલોકયાતિ યાજ્ઞિક ભુજિત દેવવત્રય ભોગાન દિવ્યાની નિર્જિતાન. 2 શ્લોકની અંદર ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે માણસ યજ્ઞ કરવા માટે બેઠો હોય અને નિર્વિઘ્ને પણ જો યજ્ઞ એ પૂરો થાય તો યજ્ઞ કરનાર પુરુષ યજ્ઞ દ્વારા દેવતાઓની આરાધના કરીને સ્વર્ગમાં જાય છે. યજ્ઞ કરવા બેઠો નિર્વિઘ્ને યજ્ઞ પૂરો થાય તો યજ્ઞ પૂરો થયા પછી એનું જ્યારે મૃત્યુ આવે ત્યારે એ મૃત શરીર જ્યારે અહીંયા સ્વર્ગમાં જાય છે અને ત્યાં પોતાના પુણ્ય કર્મો દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગોને દેવતાઓની જેમ ભોગવે છે. દેવતાઓ જે બધા સ્વર્ગની અંદર જે કાંઈ સુખ દુઃખ જે કાંઈ ભોગવે છે ને
એની જેમ જીવ જ્યારે આવી રીતના દેવ અહીં યજ્ઞ એટલે સત્કર્મ એમ સત્કર્મ કરીને માણસ જ્યારે મૃત્યુ પામે છે સત્કર્મના હિસાબે અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે એને સ્વર્ગમાં એનો વાસ થાય છે. સ્વર્ગની અંદર જેટલા સારા કર્મ કરીને ગયા હોય એટલા સારા કર્મો ત્યાં દેવતાઓની સાથે ભોગવે છે અને એ સત્કર્મ જ્યારે પૂરું થાય છે ને ત્યારે ફરીથી એને પૃથ્વી ઉપર આવવું પડે છે. તેને તેના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે છે અને તેમાં તે દેવાંગનાઓ સાથે વિહાર કરે છે. ગંધર્વો તેના ગુણગાન કરે છે. તેના રૂપ લાવણ્યને જોઈને જોનારાઓના મન લાલાયિત થઈ જાય છે. તે તેનું વિમાન જ્યાં લઈ જવા ઈચ્છે છે ત્યાં ચાલ્યું જાય છે. આવા સત્કર્મ કરીને માણસ જ્યારે પોતાનું શરીર છોડીને જ્યારે સ્વર્ગની અંદર જાય છે ત્યારે આટલા સુખ સગવડતાના સાધનો એને ત્યાં પ્રાપ્ત થાય છે. ભાગવતકાર વેદવ્યાસ લખે છે યજ્ઞ એટલે સત્કર્મ અને સત્કર્મ કરતો કરતો માણસ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્વર્ગની અંદર જાય છે. સ્વર્ગમાં દેવતાઓ જે સુખો ભોગવે છે એવું સુખ આ જીવને ત્યાં મળે છે. સ્વતંત્ર વિમાન પણ આપવામાં આવે છે અને વિમાન કેવું પાછું એ જ્યાં ઈચ્છા કરે જ્યાં એનું મન લઈ જાય ત્યાં વિમાન એની જોડે એને લઈ જાય છે. જેમ રાવણનું જે વિમાન પુષ્પક વિમાન હતું ને એની અંદર આ બધી ગોઠવણ હતી. એને કાંઈ હેન્ડલ મારવાની કે પેટ્રોલ પૂરવાની કાંઈ જરૂર નહીં. એની ઈચ્છા જ્યાં થાય ત્યાં પુષ્પક વિમાનને જેમ રાવણ લઈ જતો હતો એમ અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે સત્કર્મ કરતો કરતો નિષ્કામ કર્મ યોગ કરતો આ યજ્ઞીય કાર્ય જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એને સ્વર્ગની અંદર આવી રીતનો વાસ મળે છે. સ્વર્ગની અંદર બધી જ પ્રકારની વ્યવસ્થાઓ આ ભાગવતકાર લખે છે. ભગવાન ઉદ્ધવને અત્યારે આવી રીતનું સમજાવે છે કે હે ઉદ્ધવ આવી રીતનો પુણ્યશીલ યજ્ઞીય કાર્ય ભગવત કાર્ય કરતો પ્રભુ કાર્ય કરતો પોતાનો દેહ છોડે છે ત્યારે સ્વર્ગની અંદર જાય છે. સ્વર્ગની અંદર સુંદર મજાનું એક વિમાન મળે છે અને એ વિમાન કેવું હોય છે તો જ્યાં આ જીવ ઈચ્છા કરે ત્યાં આ વિમાન સ્વર્ગની અંદર બધે થતું હોય છે. તેને તેના પુણ્ય અનુસાર એક દિવ્ય વિમાન મળે છે અને તેમાં તે દેવતાઓ સાથે વિહાર કરે છે. ગંધર્વો તેના ગુણગાન કરે છે. તેના રૂપ લાવણ્યને જોઈને જોનારાઓના મનમાં લાલિયાની થઈ જાય છે. સત્કર્મ કરે છે એને 100% આવી રીતનું સ્થાન પ્રાપ્ત થાય છે. તેનું વિમાન જ્યાં લઈ જાય છે જેવી રીતનું ઈચ્છે છે ત્યાં ચાલ્યું જાય છે અને તેની ઘંટડીઓ અને રણકારથી દિશાઓને ગુંજતી મૂકે છે. તે દેવતાઓ સાથે નંદનવન વગેરે દેવતાઓના વિહાર સ્થાનોમાં ક્રીડા કરતો એટલો મોહિત થઈ જાય છે કે તેને આ વાતની ખબર પડતી નથી કે હવે મારા પુણ્ય ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યા છે. કારણ કે પુણ્ય કર્મ કમાવ્યા છે અથવા સત્કર્મકનું એટલું મોટું જબરજસ્ત એને ભાથું તૈયાર કર્યું છે તેથી સ્વર્ગલોકની અંદર એને સ્થાન મળે છે. સ્વર્ગલોકની અંદર સ્થાન મળીને ખૂબ આવી રીતના વિમાનની સાથે ગંધર્વોની સાથે અપ્સરોની સાથે ખૂબ ખુશાલ જીવ આવી રીતનો કરે છે પણ એને ખબર નથી કે હમણાં જ મારા જે સત્કર્મો છે એ બધા ખલાસ થવાના છે અને ફરીથી પૃથ્વી ઉપર મારે જવાનું છે એ એને ખબર પડતી નથી. જેમ સર્પના મોઢામાં દેડકો આવ્યો છે એ દેડકાને ખબર નથી કે 5 મિનિટ પછી મારું અશ્યુત્તમ કેશોત્તમ થવાનું છે પણ સામે ભોગ આવે જીવાત આવે જીવડું આવે એટલે ફટ કરીને લાંબી જીભ કરીને જેમ ખાઈ જાય છે એમ અત્યારે જીવ અહીંયા વિચાર કરે છે કે મારે તો કાયમ અહીંયા રહેવાનું છે પણ કાયમ કોઈને રહેવાનું નથી. જ્યાં સુધી એના સત્કર્મો પૂરા થાય છે ત્યાં સુધી દેવલોકમાં એને હરવા ફરવાનો આનંદ કિલોલ કરવાનો હોય છે. એટલે પછી પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી હાંકી કાઢવામાં આવશે. જ્યાં સુધી તેના પુણ્ય રહે છે ત્યાં સુધી તે સ્વર્ગનો આનંદ લૂંટે છે. કોઈ પણ જીવ હોય એને જો સ્વર્ગનો આનંદ લૂંટવાનો હોય તો પૃથ્વીલોક ઉપર એને સત્કર્મો કરી લેવા જોઈએ. નકર બે વાતો આપણી સામે નક્કી છે, કાં તો નરક અને કાં તો
સ્વર્ગ, આ બેમાંથી જો સ્વર્ગની અંદર માણસે જો પહોંચવાનું હોય તો યજ્ઞનું માધ્યમ સમજાવતા ભગવાન અહીં કહે છે કે જે જીવ યજ્ઞ કરે છે, સત્કર્મ કરે છે અને એનો સત્કર્મ જો સફળ થઈ જાય તો ભગવાન પોતે જ એને વિમાન લઈને રહેવા માટે મોકલે છે. વિમાન લઈને ભગવાન આવે, એને દેવતાઓના જ્યાં જ્યાં સ્થાનો હોય છે ત્યાં ત્યાં એને મૂકવામાં આવે છે. એની સાથે ગંધર્વો, અપ્સરાઓ અને ઈચ્છિત આવી રીતનું જે વિમાન હોય છે ને, ત્યાં સુધી તેના પુણ્ય રહે છે, ત્યાં સુધી એ સ્વર્ગનો આનંદ લૂટે છે. પુણ્ય ક્ષીણ થાય છતાં તે ઈચ્છા ન હોવા છતાં એને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે. હે ઉદ્ધવ, તમને મેં સ્વર્ગની અંદર ગયેલા જે જીવ છે એ જીવનું મેં તમને સારી રીતે વર્ણન કર્યું. આમ ભગવાન કૃષ્ણ પોતાના સુખાર લીલાથી અહીંયા ઉદ્ધવને આ વાત સમજાવી રહ્યા કે આવી રીતનું જ્યારે એનું પુણ્ય ત્યાં ખલાસ થાય છે તો ત્યાંથી એને ધક્કો મારી અને પાછો મૃત્યુ લોકની અંદર મોકલી આપવામાં આવે છે. જો કોઈ મનુષ્ય દુષ્ટ લોકોની સોબતમાં આવીને અધર્મનું આચરણ કરે, તેની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય, સ્વેચ્છાચારી બની જાય, કૃપણ, લંપટ અને પશુઓનું બલિદાન આપવાના બહાને હિંસા આચરીને ભૂત પ્રેતની ઉપાસના કરે તો તેને ઘોર સ્વર્ગનો આનંદ લૂંટવાનો હોય, ગંધર્વો અને અપ્સરો સાથે જો મોજ માણવાની હોય ને તો કેવા કર્મ કરવા જોઈએ એનું અહીંયા ભગવાને સુંદર મજાનું અહીંયા ઘણા બધા ઉદાહરણો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જે પૃથ્વી ઉપર માનવ શરીર ધારણ કરીને આવ્યો છે એ તો હિંસા આચરતો હોય, કૃપણ એટલે લોભી હોય, લંપટ હોય, સ્વેચ્છાચારી હોય, બરાબર ને, અને પશુઓનું બલિદાન આપીને સમાજમાં આવી જીવવાનો પ્રયત્ન કરતો હોય ને તો એવા બધા લોકો નરકની અંદર જાય. પણ ભગવત કાર્યની અંદર, પ્રભુ કાર્યની અંદર, સત્કાર્યની અંદર, યજ્ઞીય કાર્યની અંદર માણસે ક્યારે લોભ કરવો જોઈએ. આવું અહીં ભગવાન સમજાવે. જેટલા પણ સત્કર્મો છે એ બધાનું ફળ સુખ છે. જે જીવ શરીરમાં અહંતા મમતા કરીને કેવા ભેટો કરતો રહે છે એને જન્મ મૃત્યુથી મુક્તિ મળતી નથી. અને આવી સ્થિતિમાં મૃત્યુ ધર્મી જીવને કયું સુખ મળશે, કયો લોક અને લોકો કાનૂનનું આયુષ્ય મળશે એ મર્યાદિત અર્થાત એક રસ્તો માત્ર તેઓ પણ મારાથી ભયભીત રહે છે. બીજાઓની વાતોથી છે સ્વયં બ્રહ્મ કે જેનું આયુષ્ય એ પરાક્રમ છે, એટલું લાંબુ આયુષ્ય હોવા છતાં પણ એ મારાથી ભયભીત રહે. એમ ભગવાન પોતે કે બ્રહ્મા પણ મારાથી ભયભીત રહે. બ્રહ્માને ભલે મેં મારી નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા. અહીં ભગવાન ઉદ્ધવને બહુ સરસ રીતે કહે છે કે બ્રહ્માને મેં મારી નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા અને આખી સૃષ્ટિ સર્જન કરવાનું ભલે મેં એની પાસેથી કર્મ કરાવ્યું પણ મારાથી પણ ભયભીત રહે, ભગવાનથી ભયભીત રહે. એ ઉદ્ધવ સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો અહીંયા સુંદર મજાનું તત્વજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ ઉદ્ધવ, જ્યાં સુધી પરતંત્ર છે ત્યાં સુધી તેને ઈશ્વર તરફથી ભય છે. જે આ પ્રકારના ગુણ ધર્મમાં રાચે છે તેના શોક મોહથી નિવૃત્ત માણસ થતો નથી. જ્યાં સુધી માણસ પરતંત્ર છે એટલે ભગવાન નિર્ભય બન્યો નથી અને પરતંત્ર મારાથી ન થાય, હું કરું તો જ થાય, મારા વગર આ પાંદડું પણ હલે નહીં, હું હોય તો જ આ સંસાર ચાલે, હું જ હોય તો કમાવીને ઘરની અંદર પૈસા આપું અને હું જ હોય તો સારામાં સારો વ્યવહાર અને સારામાં સારી ખેતી થાય. આ પરતંત્રતાની વાત સમજાવતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, જે માણસ આવી રીતનો પરતંત્ર એટલે મારા ઉપર અહીંયા નિર્ભય રહીને જે કામ કરતો નથી અને હું જ કરું છું, મારા વગર મારો સંસાર, મારું આવી રીતનું જે છે એ કાંઈ ચાલે, આવું જે કરતો રહેલો છે ને એના માટેની વાત કરતા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, જ્યાં સુધી માણસ પરતંત્ર છે ત્યાં સુધી તેને ઈશ્વર તરફનો ભય છે. હું એકવાર આ પરતંત્રતા જઈ અને ભગવાન જ બધું ચલાવે છે, ભગવાન મને ચલાવે છે, ભગવાન જ મને ઉઠાડે છે, ઉઠાડ્યા પછી ભગવાન જ મને સ્મૃતિનું દાન કરે છે અને
જાગ્યા પછી, સ્મૃતિનું દાન થયા પછી જે વખતે સમાજમાં હું જે કાંઈ ખોરાક ઘરની અંદર ખાઉં છું એનું પાચન પણ ભગવાન જ કરતો રહેલો છે. ખોરાકમાંથી શક્તિ ઉત્પન્ન કરીને આખો દિવસ મને હરતો ફરતો રાખવાનું કામ પણ અંદર રહેલી શક્તિ ઊભી કરે છે. આખા દિવસનો જ્યારે મને થાક લાગે છે અને થાક લાગ્યા પછી જ્યારે હું પથારીમાં આવું છું ને ત્યારે ભગવાન જ મને શાંતિનું દાન આપતો રહેલો. આટલી ભગવાન ઉપરની નિર્ભયતા માણસને થવી જોઈએ. અને આ જેને થતી નથી એ માણસ પરતંત્ર છે, અને પરતંત્ર હોય એને નરકનો હંમેશા વાસ રહેશે અને નરકમાં જ એને જવું પડે છે એવું ભગવાન અહીં કહે છે. એ પ્રિય ઉદ્ધવ, જ્યારે માયાના ગુણોમાં માને ક્ષોભ થાય છે ત્યારે એમની વ્યાવહારિકતા સત્તા અનેક રૂપ ભાસે છે. કાળ, આત્મા, શાસ્ત્રો એટલે કે વેદ, લોક, સ્વભાવ અને ધર્મ એ સગળું હું જ છું, હું જ છું. આ પ્રમાણે આ બધામાં ભેદ બુદ્ધિ ન રાખીને આ બધાના રૂપમાં એકમાત્ર મને પરમાત્મા જ તમે જુઓ એમ ઉદ્ધવને કે તમારે બીજે નજર રાખવાની જરૂર નથી. આ બધું જે તમે જોઈ રહ્યા છો, દાખલા તરીકે કાળ છે, આત્મા છે, શાસ્ત્રો છે, લોક છે, સ્વભાવ છે, ધર્મ છે, આ સગળું હું જ છું. આ બધું મારાથી સર્જન થયેલું છે. તેથી આ બધામાં બધાના રૂપમાં એકમાત્ર પરમાત્માને તમે મારી અંદર જ તમે બધું જુઓ એમ ભગવાન અત્યારે ઉદ્ધવને આ સંદેશો આપે છે. ઉદ્ધવ એક બીજો પ્રશ્ન ઉભો કરે છે. ઉદ્ધવે પૂછ્યું કે હે ભગવાન, આ જીવ દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેવા હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે? અર્થાત તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાય તે ગુણોમાં બંધાઈ જાય છે. આવું કેમ થાય છે? ઘણા લોકો તમે જ્યારે તમારા શિવમાંથી જીવ છૂટો પડીને જ્યારે આ પૃથ્વી લોક ઉપર આવે છે ત્યારે બે પ્રકારના માણસો અમને જોવા મળે છે એમ ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે. એક વર્ગ એવો છે કે જે એટલે કે દેહથી ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી તે મુક્ત થઈ જાય છે, એ મુક્ત થઈ જાય છે. અને બીજો એક દેહ એવો છે જે શરીરની અંદર રહેલો જે જીવ છે એ બંધનમાં આવી જાય છે. તો બંધન અને મોક્ષનું કારણ શું છે એમ ભગવાનને અત્યારે ઉદ્ધવ આ પ્રશ્ન પૂછે છે. બંને જીવને તમે જ મોકલો છો. બંને જીવો અલગ અલગ રીતે અહીંયા પોતાની પ્રવૃત્તિઓ કરે છે. એક બંધાઈ જાય છે અને એક મુક્ત થઈ જાય છે. તો આનું કારણ શું? બંને તમે જ મોકલેલા છે. તમારા જ અંશમાંથી જુદા પડેલા આ બે તત્વો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. જેમ ઉપનિષદની અંદર શાંતિ મંત્ર જેમ છે એમ જ આ ભગવાન અત્યારે ભાગવતની અંદર કહે છે કે પૂર્ણ ભગવાન તમે પૂર્ણ છો. પૂર્ણમાંથી પૂર્ણ ઉલ્લેસાય તો પણ પૂર્ણ જ બાકી છે. તમારા અંગ માત્રથી તમે આ જીવોનું સર્જન કરો છો પણ છતાંય તમે તો પૂર્ણ છો. પણ મારો એક પ્રશ્ન છે કે બદ્ધ અને મુક્ત કેવો બહુ સરસ પૂછ્યો છે. બે જીવ એક સાથે જગતની અંદર આવે છે. એક બદ્ધ એટલે બંધાઈ જાય છે અને બીજો મુક્ત થઈને તમારી પાસે આવે છે. તો આનું કારણ તો આ મને જરીક સમજાવો. આવો ભગવાનને અહીંયા પ્રશ્ન ઉદ્ધવ સમજાવે છે. ગુણેષુ વર્તમાનોપી દેહ જેવ સ્મ પાવૃત ગુણેર્ન બદ્ધયે દેહી બદ્ધયતે વા કથમ વિભુ કથમ વર્તતે વિહરેત કેવા જ્ઞાયતે લક્ષણે કિમ ભુજિતો વિસૃજા આસીત યાતિ વા મન. બદ્ધ અને મુક્ત પુરુષોનો વર્તાવ કેવો હોય છે તે કઈ રીતે વિહાર કરે છે? મુક્ત પણ વિહાર કરે છે, બદ્ધ પણ વિહાર કરે છે. એ બંનેના વિહાર કેવી રીતના? હરવું, ફરવું, ખાવું, ચાલવું, બોલવું, આ બંને સમાજની અંદર હરે છે, ફરે છે, પણ એ બધાના વ્યવહાર, બધાનું ગાવું, ખાવું, પીવું કેવું હોય છે એ તમે મને સમજાવો. બદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો હોય છે તે કઈ રીતે વિહાર કરે છે? તે કયા લક્ષણોથી જાણી શકાય છે? તે ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદિક ક્રિયાઓ કઈ રીતે કરે છે? એ સૂવે છે કેવી રીતે, બેસે છે કેવી રીતે,
ચાલે છે કઈ રીતે, આ બધી રીત તમે મને સમજો. સરસ મજાનો ખૂબ જ ભગવાનને અત્યારે એકાદશા સ્કંદના 10મા અધ્યાયના અંદરના આ છેલ્લા શ્લોકની અંદર આ પ્રશ્ન પૂછી લીધા છે કે ભગવાન બદ્ધ અને આવી રીતનો મુક્ત જે જીવ છે એ બંનેના વ્યવહાર કેવા હોય છે, બંનેનું હાલવું ચાલવું બોલવું ખાવું પીવું સમાજ સાથેનો વ્યવહાર કેવી રીતનો કરવો, આ બધું જ મારે સમજવું છે. તો તે તમે મને સમજાવો. એતદ્યુચ્યતે મે બ્રૂહિ પ્રશ્નમ પ્રશ્નવિદં વર નિત્ય મુક્તો નિત્ય બદ્ધ એક એવીતિ મે ભ્રમ. હે અચ્યુત, પ્રશ્નનો મર્મ જાણનારાઓમાં આપ શ્રેષ્ઠ છો, તેથી આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવાની કૃપા કરો. એક જ આત્મા નિત્ય બદ્ધ પણ છે અને એક નિત્ય મુક્ત છે. આ સંબંધમાં મને ભ્રમ થઈ રહ્યો, આ મને સમજાતું નથી. આ એક બદ્ધ છે અને એક આવી રીતનો મુક્ત છે, એ મારા મનમાં અત્યારે ભ્રમ પેદા થઈ રહ્યો. તમારા જ શરીરમાંથી અથવા તમારા જ મનમાંથી અથવા તમારી અંદરથી જીવમાંથી છૂટો પડેલો આ જીવ છે, બે તમારામાંથી છૂટા પડેલા જીવ છે. પણ મારા મનની અંદર એક શંકા, મારા મનમાં એક આ ભ્રમ ઉત્પન્ન થયો છે કે ભગવાન તમે જેને સૃષ્ટિ ઉપર મોકલો છો તો બે તમારા છે, તો એક બદ્ધ થઈ જાય છે અને બીજો મુક્ત થઈ જાય છે. તો આનું કારણ તમે મને સમજો. બહુ સરસ મજાનો પ્રશ્ન અહીંયા ઉદ્ધવે ભગવાનને કરેલો છે. ક્યારે પ્રશ્ન કર્યો? તો કે જે વખતે યાદવનો સંહાર થઈ ગયો, યાદવનો સંહાર થવાનો હતો ને ભગવાન અહીંયા શું કહેવાય, અહીંયા સોમનાથની અંદર પારસ પીપળાની નીચે શાંતિથી જવાની તૈયારી કરતા હતા. ઉદ્ધવને ખબર પડે છે કે ભગવાન તો દ્વારકા છોડીને અત્યારે અહીંયા આવી ગયા છે, તેથી દોડતા દોડતા ઉદ્ધવ આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન તમે મને સાથે લઈ જાઓ, તમે જો જવાના હોય તો મને પણ તમે સાથે લેતા જાઓ. ભગવાન કે જે આવ્યો છે એને જવાનું નક્કી છે, પણ એના સમય બધાના અલગ અલગ હોય છે. મારા જવાનો સમય અત્યારે નિશ્ચિત થઈ ગયો છે, તમારા જવાને સમયને ઘણી હજી વાર છે, તેથી તમારે આ જગતમાં રહેવાનું છે. ત્યારે ઉદ્ધવ કહે છે ભગવાન હું આ જગતમાં રહું, અત્યાર સુધી સગુણ સાકાર રૂપે મેં તમારી ભક્તિ કરી, મેં તમારું ભજન કર્યું, મેં તમારું કીર્તન કર્યું, સાથે રહ્યા, સાથે નાહ્યા ધોયા, જે કાંઈ ભોજન ઇત્યાદિ ક્રિયાઓ જે કાંઈ છે ને એ સગુણ સ્વરૂપે મેં તમારી જોડે કરેલી છે. હવે મારે નિર્ગુણ એટલે કે તમે જાઓ એટલે હવે મારે નિર્ગુણની ઉપાસના હું કઈ રીતે કરી શકું? નિર્ગુણની ઉપાસના તો ખૂબ જ અઘરી છે. સગુણ સાકારની ઉપાસના સહેલી છે. એ જો તમે દેહ છોડીને જતા હોય તો મને કંઈક તમે એવો ઉપદેશ આપો કે જેના આધારે હું આ જગતની અંદર શાંતિથી મારા શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી શકું. આવો પ્રશ્ન ઉદ્ધવે અહીંયા ભગવાનની સામે ઊભો કર્યો છે. ત્યારે ભગવાન એને આ બધું તત્વજ્ઞાન, આ બધું જે જ્ઞાન છે ને આ બધો ઉપદેશ આપે છે. આ વિચાર આપણે પહેલેથી કરતા આવ્યા છે. એટલે ભગવાનને અત્યારે આ પ્રશ્ન ઉદ્ધવે પૂછી લીધો છે કે બે તમારા જીવ છે, એક બદ્ધ છે અને બીજો મુક્ત થઈ જાય છે. મુક્ત થયેલો જીવ સ્વર્ગમાં જાય છે અને બદ્ધ થયેલો જીવ નરકમાં જાય છે. તો આવું મારા મનની અંદર જે ભ્રમ પેદા થયો છે, શંકા ઊભી થઈ છે, મારા મનમાં જે કાંઈ પ્રશ્ન ઊભો થયો છે ને એનો તમે મને જવાબ આપો. ભગવાન કે જવાબ તો આપું, પણ મારે થોડો વિચાર તો કરવો પડે ને. હે તારો પ્રશ્ન જેવો છે કે તે પ્રશ્ન જેવો જબરજસ્ત પૂછેલો છે. એકને મુક્તિ અને બીજાને નરક, આ તે પ્રશ્ન પૂછ્યો છે. હું પણ વિચાર કરી શકીએ, આપણે પણ વિચાર કરી લઈએ કે આટલો બધો ઉદ્ધવે જબરજસ્ત આવી રીતનો તત્વજ્ઞાનનો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે પણ વિચાર કરી લઈએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશા સ્કંદે ભગવદ ઉદ્ધવ સંવાદે 10મો અધ્યાય સમાપ્ત. 11મા સ્કંદ અંતર્ગત ભગવાન અને ઉદ્ધવના સંવાદનો આ 10મો અધ્યાય સમાપ્ત થયો. 10મા અધ્યાયની અંદર ઘણા બધા શ્લોકો હતા. એ શ્લોકોનો આપણે વિચાર કર્યો. શરૂઆત ક્યાંથી થઈ? તો કે શરૂઆતમાં ભગવાન પોતે જ કહે છે કે હે ઉદ્ધવ, હું તને વર્ણાશ્રમ આખો જે ધર્મ છે ને એ વર્ણાશ્રમ ધર્મ તને સમજાવું છું. ત્યાંથી આખી શરૂઆત થઈ અને બદ્ધ અને મુક્ત સુધી અહીં ભગવાન એને ધીમે ધીમે લાવ્યા અને ભગવાનને પછી આવી રીતનો પ્રશ્ન પૂછે છે ત્યાં સુધી
આ શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આપણે વરસાદ નહીં હોય, આજના જેવો જશે ટચુક મચુક, તોય આપણે ભલે આવશું. અમારા વલ્લભભાઈ તો એમ કે છે કે કોઈ ન આવે તો કઈ ને, આપણે બે તો હશું જ ને, તમે આવો. મેં સવારે ફોન કર્યો ને, કીધું આપણે શું કરવું છે, આજ રાખવું છે કે બંધ? એ કે આવો જ આપણે, બરોબર ને. તો અહીંયા પણ સુખદેવજી મહારાજ એકલા, અહીંયા કોને કે છે, રાજા પરીક્ષિત સાંભળવાવાળા એકલા જ છે, બરોબર ને. તો એકલાએ જો આવી રીતના કરીને જો એ મુક્ત થઈ ગયા હોય, તો આપણે ઘણા બધા ભેગા થાય એ કઈ જરૂર નથી. જેટલા આવે એટલા આપણે અભ્યાસ કરવાનો. અને આવતીકાલે જો વરસાદ નહીં હોય ને, તો આપણે જોરદાર વરસાદ, ધીમો ધીમો હોય તો છત્રી લઈને આપણે આવી જાવ. ગમે ત્યાં બેસવું ને ગમે ત્યાં સમય પસાર કરો, એના કરતાં અહીં તો કેટલી બધી માથે પંખા પરે, લાઇટ છે, સરસ મજાની બેસવાના સોફા છે, બરોબર ને. તો આટલી સુંદર મજાની સગવડ આપણે અહીંયા હરબોલે ફાર્મમાંથી મળી છે, તો એનો ઉપયોગ કરવો કે નહીં. તો આપણે આવતીકાલે આવશું ત્યારે 11મો અધ્યાય. અને અહીંયા શું કહેવાય, અહીંયા જે ઉદ્ધવે જે પ્રશ્ન પૂછ્યો છે એનો ભગવાન સારી રીતે એને જવાબ આપે. ભગવાન કોઈ આવી રીતનો આવો પક્ષપાત રાખતા નથી. પક્ષપાતની વાત કરે, આવો ભગવાન તમે પક્ષપાત જીવ ઉપર કેમ રાખ્યો? એકને મુક્તિ આપીને બીજાને તમે બંધ કરીને નરકમાં નાખી ગયો છો. ભગવાન આ તમારું, મને એવું લાગે છે કે તમે આવું બધું કરતા હોય એવું લાગે. ભગવાન કે ભાઈ એવું હું કરતો નથી, પણ એ બેયના કેવી રીતના કર્મ પ્રમાણે એને ક્યાં સ્થાન મળે છે એનો વિચાર હું તને કહીશ. પણ આવતીકાલે આપણે મળીશું ત્યારે